મોરબીના શણાળા રોડ પર આવેલી મોમ્સ હોટલના માલિક અશ્વિનભાઈ બોપલિયાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ વ્યાજખોરોના ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી કંટાળી તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતકના પુત્રએ એ ડિવિઝન પોલીસ મથકે 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે. મોરબીમાં એક હોટલના ધંધાકીય આપઘાત બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી છે. કોણે ફરિયાદ નોંધાવી છે, કેટલા લોકો સામે ફરિયાદ થઈ છે? ગઈ તારીખ 22 તારીખના રોજ અશ્વિનભાઈ બોપલિયા જેઓએ સુસાઇડ કર્યું છે. એમાં એમના દીકરા છે જે નીરવભાઈ અશ્વિનભાઈ બોપલિયા, એમને ફરિયાદ આપી છે. એમને કુલ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેઓએ વ્યાજે પૈસા લીધેલા હોય, એ આશરે 70 લાખ રૂપિયા જેટલા હોય. જુદી જુદી રકમ, કોઈ 4%, કોઈ 10% અને 20-30%ના ઓલાથી લીધેલા હોય. એને વારંવાર પૈસાની ઉઘરાણી કરતા હોય, જેથી તેઓના ત્રાસથી પોતે આત્મહત્યા કરી લીધી છે. એ બાબતની ફરિયાદ નોંધાયેલી છે. ફરિયાદના કામે અમે 3 આરોપીઓની ધરપકડ કરી છે. એમાં ગિરિરાજસિંહ ગોહિલ, ભરત રબારી અને કિશન રબારીની ધરપકડ કરી છે. અન્ય જે આરોપી પકડવાના બાકી છે, ઇમરાન માળકિયા, અજય ભટ્ટ, અજીત જયસિંહ રાઠોડ, વિપુલ જયસિંહ રાઠોડ, જેઓને પકડવા માટે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સની ટીમ, જુદી જુદી ટીમો બનાવી અને આરોપી ધરપકડ કરવા માટેના પ્રયત્નો ચાલુ છે. એને અત્યારે પોતાના ધંધાના માટે અને બીજી એની અલગ અલગ લોકો પાસેથી જુદી જુદી રીતના પૈસા લીધા. તેના પૈસાના ઓલામાં એઓ ફસાયેલા હતા. એમાં એનું અલગ અલગ વ્યાજ હતું. અમુક રકમ એ ચૂકવવાની બાકી હતી. એમાં ઉઘરાણી પણ એને બાકી હતી. એમાં એમને એની અત્યારે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. જે એને કોની પાસેથી કેટલા પૈસા લીધેલા હતા અને અમુક ચેકો આપેલા હતા, તો એ બાબતે અત્યારે એ ડિવિઝનના પીએસઆઈ તપાસ ચલાવી રહ્યા છે. સાહેબ, થોડા સમય પહેલા મોરબી ડિવિઝનમાં જનસંપર્ક કાર્યક્રમ છે અને વ્યાજખોરોથી ત્રસ્ત લોકોને આવવા માટે આવે, છતાં પણ લોકો આ પ્રકારનું પગલું ભરે છે. પોલીસ ફરિયાદ નથી કરતા. શું કહેશો, શું સંદેશ? પોલીસ દ્વારા જ તે અમે જુદી જુદી રાષ્ટ્રીયકૃત બેન્કોને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મીડિયાના માધ્યમથી અગાઉ જાહેરાત આપી અને જે લોકોને પણ લોનની જરૂરિયાત હોય, એવા લોન લેવી હોય, તો એની બેન્કોની અહીંયા સાથે રાખી અને એનો એક લોકદરબાર યોજવામાં આવેલ હતો. અને એ સાથે સાથે અમે પણ એવું આયોજન કરેલું હતું કે જે કોઈ આવા વ્યાજે લીધેલા પૈસા હોય અને એને કોઈ ઉઘરાણી માટે કોઈ ધમકાવતા હોય, તો એને ફરિયાદ આપવા માટે પણ જણાવેલું હતું. એની ફરિયાદો પણ લીધેલી. આજે પણ હું મીડિયાના માધ્યમથી જાણ કરું છું કે જો કોઈ આવા નાણાં ધીરદાર કોઈ પાસેથી પૈસા લીધા હોય, કડક ઉઘરાણી કરતા હોય, તો પોતાની ફરિયાદ આવી અને અહીંયા દાખલ કરાવી શકે છે. એમને કોઈ ધમકાવતા હોય તો નામ આપી શકે છે. અને આવા જો કોઈ ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધા કરતા હોય, તો એની પણ માહિતી પણ પોલીસને આપી શકે છે. અને મીડિયાના માધ્યમથી અમે પણ કહીએ છીએ કે બેંકને અમે સંપર્ક કરીને કીધેલું છે, જ્યારે પણ કોઈને કંઈ પૈસાની જરૂર પડે તો જેના નિયમ મુજબના વ્યાજ છે એના ડોક્યુમેન્ટ્સ આપે, તો બેંક દ્વારા પણ આની લોન પણ આપવામાં આવે છે.